બોયકોટ તુર્કીએ એ ટોપ ટ્રેન્ડ્સમાં છે। સેનાએ સાફ કહી દીધું કે પાકિસ્તાન ટર્કીના ડ્રોનથી ભારત ઉપર હુમલા કરી રહ્યું છે। આપણે હવે એક નિર્ણય કરીએ કે આપણે અઝરબાઈજાન અને બાકુ અને ખાસ કરીને ટર્કી આ દેશોમાં ફરવા ના જઈએ। टर्की जैसे देश को बॉयकॉट करना चाहिए, टर्किश एयरलाइन को बॉयकॉट करना चाहिए। हाँ, सबको बैन करना चाहिए। बॉयकॉट कर रहा है। बॉयकॉट कर रहे हैं कि हम कोई भी व्यापार तुर्की से बिल्कुल हमने बायकॉट कर दिया है। ભારતે તુર્કીમાં ભૂકંપ થયો ત્યારે ઓપરેશન દોસ્ત ચલાવ્યું, પરંતુ યુદ્ધમાં તેણે ખુલ્લેઆમ પાકિસ્તાનને સાથ આપ્યો અને ભારતે દગો આપ્યો। હવે આ દગાબાજ તુર્કીને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે। ધડાધડ ટર્કીના પ્રવાસ ભારતીયો રદ કરી રહ્યા છે અને બુકિંગ કેન્સલ થઈ રહ્યા છે, એટલે તુર્કી પર ભારતીયોએ ટુરિઝમ સ્ટ્રાઇક કરી છે। આખરે તુર્કીના પ્રવાસન ક્ષેત્રને કેટલું નુકસાન થશે? આપણે તુર્કીથી શું આયાત કરીએ છીએ, નિકાસ થાય છે, અને તુર્કી કેવી રીતે માલદીવની જેમ તૂટી જશે અને કેવી રીતે એક બાદ એક ઝટકાઓ તુર્કીને મળશે, તે સમજીએ આજના એક્સપ્લેનરમાં। હું દિશા તમને જણાવું। તુર્કીના ટુરિઝમ કેમ તૂટશે, સૌથી પહેલા તે સમજીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ તેમના પર્યટન માટે તુર્કી હોટ ફેવરિટ ડેસ્ટિનેશન હતું। વર્ષ 2023માં 2.74 લાખ ભારતીયો તુર્કી ગયા હતા અને 2024માં 3.5 લાખ। હવે બુકિંગ કેન્સલ થવા લાગ્યા છે, એટલે માલદીવને જેમ ભારત સાથે પંગો લેવો ભારે પડ્યો હતો, એમ જ તુર્કીની હાલત થશે। બીજો ફટકો લાગશે ત્યાં જ્યાં લગ્ન અને હનીમૂન માટે તુર્કી એ બેસ્ટ ડેસ્ટિનેશન હવે નહીં રહે। તમને થશે એમાં શું નુકસાન? 1000 કરોડ રૂપિયાનું નુકસાન થશે, એ પણ તુર્કીને। એટલે તુર્કીને 440 કરોડનો ઝટકો ત્યાં લાગી જશે, કારણ કે લગ્ન, હનીમૂન અને કૌટુંબિક પ્રવાસો માટે તુર્કી એ ભારતીય લોકોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે। તુર્કીના ઘણા શહેરો જેમ કે ઇસ્તંબુલ, અંતાલિયા, બોડ્રામ અને આ સાથે મોટી સંખ્યામાં એવા વિસ્તારો છે જ્યાં ભારતીય નાગરિકો ડેસ્ટિનેશન વેડિંગ માટે મુલાકાત લે છે। એક સરેરાશ ભારતીય લગ્નનો ખર્ચ 5 થી 15 કરોડ રૂપિયાની વચ્ચે હોય છે અને દર વર્ષે 50 લાખથી વધુ ભારતીય નાગરિકો ડેસ્ટિનેશન વેડિંગ માટે તુર્કી જાય, જેનાથી તુર્કીને 500 થી 1000 કરોડ રૂપિયા મળતા હતા। હવે તેની સૌથી મોટી નુકસાની થશે। હવે ત્રીજો ઝટકો તુર્કી અને વેપાર સંબંધોમાં મળશે। એ કેવી રીતે? તો બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં ભારતે સૌથી વધુ નિકાસ કરે છે। ભારતે તુર્કી સાથે વેપાર વધારી $20 બિલિયન કરવાની યોજના બનાવી હતી, હવે તેના પર બ્રેક લાગી ગઈ છે। પહેલા એ જાણીએ કે આપણે ભારતથી તુર્કીને શું મોકલીએ છીએ। 2023-24માં ભારતે તુર્કીને $6.65 અબજ માલની નિકાસ કરી અને ભારતમાંથી તુર્કીમાં ઘણી બધી વસ્તુઓ મોકલવામાં આવે છે। સૌથી પહેલા ચોખા। ભારતથી તુર્કીમાં મોટી માત્રામાં બાસમતી અને પિલાવ ચોખા મોકલાય છે। ભારત વિશ્વમાં બાસમતી ચોખાનો સૌથી મોટો નિકાસકાર છે અને તુર્કી તેનો ખરીદદાર। હવે તેમાં ફટકો પડશે બીજું મસાલા। ભારતે તુર્કીને હળદર, જીરું, ધાણા અને લાલ મરચા સપ્લાય કરે છે। ભારતીય મસાલા તેમની તાજગી અને સુગંધ માટે ત્યાં લોકપ્રિય છે। ત્રીજું છે દવાઓ। જેનેરિક દવાઓ અને રસીઓ ભારતથી તુર્કીમાં મોકલાય છે, એટલે ભારતીય દવાઓ તુર્કીની હોસ્પિટલો અને ફાર્મસીઓમાં ફેવરેટ છે, કારણ કે તે સસ્તી છે। ભારતીય દવાઓ સસ્તી અને સારી ગુણવત્તાની છે, જે પણ હવે નહીં મળે। હવે એ જાણીએ કે આપણે તુર્કીથી શું આયાત કરીએ છીએ। ભારતે 2023-24માં તુર્કીથી લગભગ $3.78 બિલિયન માલ આયાત કર્યો। એક તો સૂકા ફળો, બદામ, અખરોટ, પિસ્તા, હેઝલનટ વગેરે તુર્કીથી અહીંયા આવે છે। આ સૂકા ફળો દિલ્હી, મુંબઈ જેવા શહેરોના બજારો અને એમેઝોન જેવા ઓનલાઈન સ્ટોર્સમાં ઉપલબ્ધ છે। હવે ભારત આ બધું બીજા દેશો પાસેથી ખરીદશે, એટલે તેને ફટકો પડશે। ત્રીજું છે તાજા ફળો, સફરજન, ચેરી, દાડમ તુર્કીથી આયાત કરાય છે। ભારત પાકિસ્તાન તણાવ બાદ હિમાચલના વેપારીઓ તુર્કી સફરજનની આયાત બંધ કરવાની અપીલ કરી રહ્યા છે। ભારતમાં દર વર્ષે તુર્કીથી લગભગ 1,30,000 ટન જેટલા સફરજનની આયાત થાય છે। જોકે હવે વેપારીઓ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના સફરજન ખરીદશે અને તેના કારણે તુર્કીને સૌથી મોટો ફટકો પડશે, એટલે કે 1400 કરોડનો ફટકો। ચોથો ઝટકો ક્યાં મળશે, હવે તેના પર વાત કરીએ તો ચોથો ઝટકો એક ત્યાંની કંપનીને પડશે। તુર્કીની કંપની સેલેબી પર ભારતે આક્રમક કાર્યવાહી કરી છે। તુર્કીની કંપની સેલેબીનું સિક્યુરિટી ક્લિયરન્સ રદ કર્યું છે। રાષ્ટ્રીય સુરક્ષા માટે આ નિર્ણય લીધો છે। ભારતના ઘણા ખરા એરપોર્ટ પર આ સેલેબીએ કામ કરે છે। એરપોર્ટ પર ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવે છે। મુંબઈ, દિલ્હી, કન્નૂર, બેંગલુરુ, હૈદરાબાદ, ગોવા, અમદાવાદ એમ 9 મુખ્ય ભારતીય એરપોર્ટને તે સેવા આપતી હતી। આ તુર્કી કંપની હવે ભારતીય એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ નહીં કરી શકે, એટલે તુર્કીને બરાબરનું આર્થિક ભીસમાં પણ તે આવી ગયું છે। હવે લાસ્ટ ઝટકો તુર્કીને આંતરરાષ્ટ્રીય મંચો પર તુર્કીના મુદ્દાઓ ઉઠી તેને પાડવામાં આવશે।
આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત બ્રિક્સ, G20, UN જેવા મંચો પર તુર્કીની નીતિઓ પર સવાલ ઉઠાવી શકે છે. જોકે આ બધામાં સૌથી વધુ ગુજરાતીઓ તુર્કીના પ્રવાસ રદ કરી રહ્યા છે. સૌથી મોટો તુર્કીને ફટકો પડશે પ્રવાસનના. બોયકોટ તુર્કીની ઝુંબેશે ગુજરાત ફર્સ્ટે જ ચલાવી હતી. સૌથી પહેલા 2.5 મિલિયન લોકોનું તેને સમર્થન મળ્યું. તમે પણ શેર કરો આ વિડીયોને અને બોયકોટ તુર્કીને લઈ તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનમાં જણાવો.